નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનું મસમોટું કૌભાંડ, વરાછાની મમતા હોસ્પિટલમાંથી મુખ્ય સૂત્રધાર ઝડપાયો। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મમતા હોસ્પિટલમાં ચાલી રહેલા ગેરકાયદે ગર્ભપાતના કાળા કારોબાર પર આરોગ્ય વિભાગે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી। જિલ્લા આરોગ્ય અધિકારીની રેડમાં હોસ્પિટલના ઓઠા હેઠળ ચાલતું પાપનું મોટું નેટવર્ક પકડાયું છે। આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર અને ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ છે। શરૂઆતમાં તે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો, પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી લીધી છે। રામગોપાલ અગાઉ પણ આવા જ ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે। તેના કાળા કારનામાની ચર્ચા માત્ર ગુજરાત નહીં, પરંતુ મહારાષ્ટ્રથી લઈને રાજસ્થાન સુધી ફેલાયેલી છે। પોલીસે આ મામલે PNDT એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। રામગોપાલે માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં જૂના સ્થળે જ નવી હોસ્પિટલ શરૂ કરી દીધી હતી, તેમ છતાં આરોગ્ય વિભાગને તેની જાણ સુદ્ધા નહોતી। આ મામલે ગાંધીનગરથી તપાસના આદેશ આપવામાં આવ્યા બાદ સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું હતું। સુરત જિલ્લા આરોગ્ય વિભાગની ઘોર નિષ્ફળતા સામે આવી છે, કારણ કે રીઢો ગુનેગાર હોવા છતાં રામગોપાલ બિંદાસ્તપણે પોતાનું નેટવર્ક ચલાવી રહ્યો હતો। હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ રેકેટમાં અન્ય કયા ડોક્ટરો કે હોસ્પિટલ સ્ટાફ સામેલ છે અને અત્યાર સુધીમાં કેટલા ગેરકાયદે ગર્ભપાત કરવામાં આવ્યા છે।